નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે અમદાવાદમાં રહેતા એકતા શાહજીના ઘરે, જે આપણને જૈન રેસિપી બતાવવાના છે. જૈન રેસિપી મેમ શું શીખવાડવાના છો અમારા વ્યુઅર્સને? જૈન રેસિપીમાં આજે હું તમને જૈન પફ શીખવાડવાની છું. Okay. નોર્મલી કેવું થાય છે, કોઈ પણ દુકાનમાં આપણને જૈન પફ અવેલેબલ હોતા નથી નથી. હોતા, રાઈટ. હા, તો આજે હું તમને જૈન પફ શીખવાડવાની છું, એ પણ વિધાઉટ ઓવન. ઓવન વગર? હા. ઓકે, તો શરૂ કરીએ. ચલો, 2 વાડકી જેટલો મેંદો લઈશું. અત્યારે મેં 1 વાડકી લીધો છે. આવી રીતના સાઈઝમાં બે વાડકી મેંદો લઈશું. લાલ અને લીલા કેપ્સિકમ લીધા છે, ઝીણા સુધારેલા. વટાણા બાફીને લીધેલા છે. આશરે 3 નંગ કાચા કેળા બાફીને લીધેલા છે. આ બધા મસાલા છે, જીરું ને એ બધા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું. બેઝિક જે રસોડાના મસાલા હોય તે લઈશું. આમચૂર પાવડર લેવાનો છે, સૂંઠ પાવડર લેવાનો છે, ઘી, હિંગ, ચાટ મસાલો, તેલ, મીઠું, પાણી, લીલા મરચાં ઝીણા સુધારેલા. જૈન પફ બનાવવા માટે સૌપ્રથમ આપણે પફ માટેનો લોટ બાંધીશું. તેના માટે 2 વાડકી મેંદો લઈશું. તમે મેંદાની જગ્યાએ અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. ઓકે. હવે તેમાં પ્રમાણસર મીઠું એડ કરીશું. તેમાં અડધી ચમચી અજમો યુઝ કરીશું. અજમો નાખવાથી શું થશે કે આપણે મેંદો જે યુઝ કર્યો છે તે આપણને પચવામાં ભારે નહીં પડે. ઓકે. હવે તેમાં આશરે 2 થી 2.5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ લેવાથી પફમાં ક્રિસ્પીનેસ આવશે. અને 1 ચમચી ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી પફ એકદમ ખસ્તા બનશે. હવે આ બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સ કરી લઈશું. મોણ એવી રીતના પ્રોપરલી મિક્સ કરવાનું કે જેનાથી મેદાના એક કણની અંદર પ્રોપરલી મિક્સ થઈ જાય અને આવી રીતના મુઠ્ઠી વળે એ રીતનો મોણ હોવું જોઈએ. હવે તેમાં ધીરે ધીરે પાણી નાખી અને લોટ બાંધીશું. લોટ મીડિયમ સોફ્ટ રાખીશું. આવી રીતે સોફ્ટ લોટ બાંધીશું. હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે પફની અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે આશરે 3 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. 1.5 થી 1.5 ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. જનરલી નોન જૈનમાં તેમાં આદુની પેસ્ટ યુઝ કરીએ છીએ, પણ આપણે આજે સૂંઠ પાવડર એડ કરીશું. તેને સહેજ સોતે થવા દઈશું. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સિકમ એડ કરીશું. ત્રણ લીલા ઝીણા સુધારેલા મરચાં એડ કરીશું. અડધી મિનિટ માટે સોતે થવા દઈશું. હવે તેમાં બાફેલા વટાણા એડ કરીશું. બાફેલા કાચા કેળા એડ કરીશું. પ્રમાણસર મીઠું એડ કરીશું. કિચનના બેઝિક મસાલા એડ કરીશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું.
હવે આ સ્મેશરની મદદથી તેને થોડું સ્મેશ કરી લઈશું. જો તમને જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરીશું. મેશ થઈ જાય એટલે તેમાંથી અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું. ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને બધું સ્ટફિંગ પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ તૈયાર છે. આ સ્ટફિંગ પ્રોપરલી તૈયાર થઈ ગયું છે. હવે તેને પ્રોપરલી ઠંડુ થવા દઈશું. હવે કોર્નફ્લોરની સ્લરી બનાવીશું. કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે મેં 3 ચમચી કોર્નફ્લોર લીધો છે. જો તમારી પાસે કોર્નફ્લોર અવેલેબલ ના હોય તો તમે મેદાનો પણ યુઝ કરી શકો છો. 3 ચમચી કોર્નફ્લોર લીધો છે તો તેમાં 3 ચમચી આપણે ઘી એડ કરીશું. આવી રીતે સ્લરી બનાવી દઈશું આપણે. હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આમાંથી આપણે લોહીયા પાડીશું. મીડિયમ સાઇઝના લોહીયા પાડીશું. આવી રીતે 4 લોહીયા પાડીશું. હવે આમાંથી આપણે પૂરી વણીશું. પૂરીથી થોડી સાઇઝ મોટી રાખીશું. રોટલીથી થોડી નાની અને પૂરીથી થોડી મોટી સાઇઝની વણીશું. જો પૂરી વણાય નહીં તો તમે થોડો કોર્નફ્લોરનો યુઝ કરી શકો છો. આવી રીતે 4 પૂરી વણી લઈશું આપણે. આવી રીતે પૂરી વણ્યા પછી હવે પહેલાં એક પૂરી લઈશું. હવે આપણે જે સ્લરી બનાવી હતી તે આની ઉપર પ્રોપરલી લગાવી દઈશું. હવે તેની ઉપર બીજી પૂરી આવી રીતના મૂકીશું. તેની ઉપર પણ આવી રીતના સ્લરી લગાવી દઈશું. એની ઉપર આવી રીતના ત્રીજી પૂરી મૂકીશું અને એની ઉપર પણ સ્લરી લગાવી દઈશું. હવે તેની ઉપર ચોથી પૂરી વણેલી મૂકી દઈશું. તેની ઉપર પણ સ્લરી લગાવી દઈશું. હવે આ જે પૂરીઓ આપણે વણીને મૂકી છે હવે તેને આપણે સ્ક્વેર શેપમાં કટ કરી દઈશું. હવે તેની એક સાઈડ ઉપર ત્રિકોણ આકારમાં આપણે સ્ટફિંગ પાથરીશું. હવે બીજી બાજુથી તેને ફોલ્ડ કરી દઈશું. હળવા હાથે ફોલ્ડ કરશું. હવે આ જે આપણે પફનો શેપ આપીને બનાવ્યું છે તેને છેડે છેડે પાણીવાળો હાથ કરીને દબાવી દેવાનું. એકદમ પ્રેસ નથી કરવાનું, ખાલી જરીક જરીક આપણે દબાવી દઈશું હળવા હાથે. આપણે પફનું સ્ટફિંગ કર્યું ત્યાં દરમિયાન સુધી મેં તેલ ગરમ મૂકી દીધું હતું. હવે તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ધીરે રહીને પફ તળવા મૂકી દઈશું. પફને પહેલેથી ઝારાથી અડવાનો નથી. જ્યાં સુધી પ્રોપરલી થોડોક થઈ જાય નહીં પછી તેને ઊંધો ફેરવશું. એટલે આપણે આને ધીમા ફ્લેમ પર જ કરવાનું છે. હવે સહેજ બબલ્સ થઈ ગયા છે એટલે હવે તેને આપણે ધીરે રહીને ઊંધો કરીશું.
પફને એકદમ ધીમા તાપે થવા દઈશું, કારણ કે આપણે 4 પૂરી અંદર એડ કરેલી છે, તેથી તે કાચું ના રહે. અને તમે જોઈ શકો છો કે પડ કેટલા ખુલ્યા છે પફના. આપણો જૈન પફ તળાઈ ગયો છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણો જૈન પફ. તેને મેં સોસ અને લીલા મરચાં અને કોથમીરની ચટણી સાથે સર્વ કર્યો છે. એકતાજી, અમારા વ્યુઅર્સને તમે ઓવન વગર જૈન પફ શીખવાડ્યું, એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ મેમ. અને તમે મને રસોડુમાં પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ આપ્યો તેના માટે હું પણ તમને થેન્ક યુ કહું છું. મોસ્ટલી વેલકમ મેમ. માર્કેટમાં જે આપણે આલુવાળા પફ મળે છે, પછી અલગ અલગ પનીર પફ ને એ બધા તો તમે ટ્રાય કર્યા જ હશે. તો એકવાર આ જૈન પફ પણ ઘરે બનાવીને ટ્રાય કરજો, જે ઓવન વગર છે, એટલે તમારે કોઈ ઝંઝટ જ નહીં. આવી જ નવી રેસિપી રોજ જોવા માટે અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. અને તમારી પાસે પણ જો છે કોઈ આવી રેસિપી અને તમે પણ ઈચ્છો છો કે અમે આપના ઘરે આવીએ, તો તમારે માત્ર અમને કોન્ટેક્ટ કરવાની જરૂર છે. અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે. ધન્યવાદ.